કથાકાર જિજ્ઞેશ દાદા છે. તેમના દ્વારા માતા સીતાને લઈને એક ટિપ્પણી કરવામાં આવી હતી. આ ટિપ્પણીના કારણે ભારે વિરોધ જે છે તે અત્યારે જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે 3 વર્ષ પહેલા જે આ કથા હરિદ્વારની અંદર યોજાઈ હતી તેમાં તેમણે રાવણ અને કુંભકર્ણ વચ્ચે જે સંવાદ થઈ રહ્યો હતો તે સંવાદની અંદર તેમણે જે શબ્દનું ઉચ્ચારણ કર્યું હતું, જેમાં રાવણે કુંભકર્ણને પૂછતા હોય તે બાબતે જ્યારે કુંભકર્ણએ પૂછ્યું હતું કે તમે ભોગવ્યા છે કે નહીં, એ બાબતે આખો વિવાદ આવ્યો છે અને રાવણે કહ્યું ના, નથી ભોગવ્યા. એટલે કે જે શબ્દોનું ઉચ્ચારણ કરવામાં આવ્યું છે માતા સીતાને લઈને, તેમને લઈને વિવાદ ચાલી રહ્યો છે ને આ વિવાદને લઈને હાલ જિજ્ઞેશ દાદા છે તેઓ એ માફી પણ માંગી છે. પરંતુ શું આખો વિવાદ છે અને શું આખો સંવાદ હતો તેમને લઈને આપણે ચર્ચા કરવી છે. આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ્વર મહેતા જોડાયા છે. સર, શું કહેશો, આ વિવાદને કઈ રીતે જોઈ રહ્યા છો? જો મયુરભાઈ, હવે આમ જુઓ તો આવા વિવાદો થવાનું કારણ એવું છે કે સેન્ટિમેન્ટ છે, એટલે કે લાગણીઓ બહુ બધાની ઘવાઈ જાય છે, લાગણીઓ રાજી ઓછી થાય છે. એટલે જેટલા પણ કથાકારો છે, મોટિવેશનલ સ્પીકર્સ જે છે, વક્તાઓ છે કે પછી તમારી મારી જેમ ડિબેટ કરનારા છે, એને બહુ જોખી તોડીને બોલવું પડે એવો સમય છે. આપણે કહીએ છીએ ને કે ભાઈ આપણે શું કે છે કે આપણે રૂની દુકાન છે ને કમનસીબે અત્યારે પોટાશ જેવો વર્તમાન છે, એના જેવી વાત છે. મૂળ વાત એવી છે કે સીતાજીનું અપહરણ કરીને રામ જ્યારે લંકામાં સીતાજીને અશોક વાટિકામાં રાખે છે, પછી રામે ચડાઈ કરી, પ્રભુ શ્રી રામે ચડાઈ કરી લંકા ઉપર અને તહસ નહસ બધું કરી નાખ્યું. એટલે બચવા માટે, લંકાને બચાવવા ને પોતે બચવા માટે આપણે દુર્યોધનને કુંભકર્ણને ઉઠાડે છે. કુંભકર્ણને તો એવું વરદાન હતું કે 6 મહિના સુતારીએ 6 મહિના જાગે. હાલાકી એનું તપ એવું શ્રેષ્ઠ હતું કે એને ઇન્દ્રાસન માગે તો દેવું પડે હતું, ઇન્દ્રાસન જ માગવાનો હતા. પણ બ્રહ્મા મહેશ ઇત્યાદિ દેવો બધા ભેગા તેને કીધું જો રાક્ષસ યોનિમાં જન્મેલો માણસ ભલે એના તપના બળે પણ જો ઇન્દ્રાસન માગી લે તો સ્વર્ગનું આખું રજવાડું તહસ નહસ થઈ જાય, પૃથ્વીની અનુક્રમણિકા ખોરવાઈ જાય. એટલે આપણે એની ક્યાંક વ્યવસ્થા કરવી પડે. બધા દેવોએ ભેગા થઈને વિનંતી કરી કે ભાઈ વાણીના કોણ સૌથી શ્રેષ્ઠ માતા કોણ, વાણી ઉપર જેનો સંયમ રહે તો વાણીના પ્રવાહિતા કોણ, તો મા સરસ્વતી. મા સરસ્વતી પાસે બધાએ વિનંતી કરી કે તમે કંઈક આમાં ઉપાય કાઢો, જો આ ઇન્દ્રાસન માગી લેશે તો આપણે હાહાકાર મચી જશે. એટલે મા સરસ્વતી એની જીભે બેસી ગયા અને જયારે ભગવાને કીધું કે માગ, જયારે કુંભકર્ણને કીધું તો ઇન્દ્રાસન ને બદલે નિંદ્રાસન મંગાઈ ગયું એ વાણીના પ્રતાપે. એટલે 6 મહિના સુતારી અને 6 મહિના જાગે. હવે જયારે લંકા ઉપર ચડાઈ કરી પ્રભુ શ્રી રામ ઇત્યાદિ કપિવર હનુમાન વગેરે, એટલે રાવણે કીધું કુંભકર્ણને જગાડો, ગમે એમ તો મારો ભાઈ છે ને, અત્યારે આપણે આફતમાં છીએ તો ભાઈને જગાડવો જોઈએ. જગાડ્યા અને એનો સંવાદ રાવણ અને કુંભકર્ણ બંને વચ્ચેનો જે સંવાદ છે, મયુરભાઈ તમારી જાણ ખાતર રામાયણના શ્રેષ્ઠ સંવાદોમાં એનો ઉલ્લેખ છે. લંકા કાંડમાં કે યુદ્ધ કાંડમાં તમે જો સર્ગ એટલે આમાં એ છે, એ ગણતરી છે. સર્ગ એટલે 62, 63 દોહા ચોપાઈ આપણે કેમ હોય એની જેમ એના શ્લોક 7 નંબરના શ્લોકમાં અને સર્ગ 63 ના 1 થી 21 નંબરના ચોપાઈ કે દોહામાં આનું વર્ણન છે કે કુંભકર્ણ અને રાવણ શું કે છે. અરસપરસ બે કે કુંભકર્ણે કીધું મને કેમ વેલો જગાડ્યો, ઓલાએ કીધું હું આફતમાં છું, આને કીધું કે આફત નોતરી ત્યારે તને બુદ્ધિ નથી, તો કે મને શું ખબર કે આમ કે તેમ. તો એને એમ કીધું કુંભકર્ણએ કે જયારે શૂર્પણખાનું નાક લક્ષ્મણે કાપ્યું, શૂર્પણખા તારી બેન હતી, મારી પણ બેન હતી ને, મને ત્યારે જો તમે મને ઉઠાડ્યો હોત તો હું ત્યારે જ તમને કહેત કે લક્ષ્મણ અને રામ જે છે એ સામાન્ય માનવી નથી, આ તો અખિલ બ્રહ્માંડના નાથ છે. હવે તે દિવસે તે ભૂલ કરી, આજે ઈથી મોટી ભૂલ કરી કે તેમ જગત જનની જગદંબા માં જાનકીનું અપહરણ કર્યું. આ વૈદેહી છે, સામાન્ય નારી નથી. તો તારે મને પેલા જગણ, કારણ કે તો વળી કુંભકર્ણ અને રાવણ ખીજાઈ ગયા, એના અહંકારનો તો એ સ્વરૂપ હતા. એને કીધું કે ભાઈ મારે હવે તારો આ બધી જ્ઞાન કઈ સાંભળવું નથી, મેં તને બોલાવ્યો મારી મદદ હાટું, તારે મદદ કરવી હોય ભાઈની તો કર, નહીં તો જવા દે, હું મારી તો લડી લઈશ એમ. એટલે કુંભકર્ણએ કીધું કે જુઓ ભાઈ, હું આમ જ્ઞાનની વાત નથી કરતો, પણ તું જે વાત કરે ને બધું સમય પ્રમાણે ઉચિત લાગે. તે ખોટું કર્યું એટલે હું તને કહું છું. સમય પ્રમાણે ઉચિત એટલે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ.
આ 4 જે આપણે વ્યવસ્થા ગોઠવી છે એમાં ધર્મ એટલે પૂજા પાઠ ઇત્યાદિ પ્રાતઃ કાળે થાય તો જ રૂપાળું કે રૂડું. અર્થ એટલે પૈસા કમાવા આખા દિવસ દરમિયાન લોકોએ મહેનત કરવી જોઈએ. કામ એટલે પ્રજનન શક્તિ અથવા તો સૃષ્ટિનો વિસ્તાર, એ રતિ ક્રીડા રાતના થાય. અને જો આને ક્રમને તમે જાળવી રાખો તો તમારા માટે જીવતા જીવત મોક્ષ પ્રાપ્ત થઈ શકે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. પણ તે એટલે કે રાવણને કીધું તમે ઊંધું કર્યું, તમે અધર્મને આગળ કરી નાખ્યો, માં જાનકીનું અપહરણ કરીને વગેરે વગેરે. હવે આ પ્રસંગનું વર્ણન કરતી વખતે જિજ્ઞેશ દાદાએ આ તમારી જાણ ખાતર વિવાદ આજે થયો, પણ આ વાત જૂની છે. 2023 જૂન મહિનાના હરિદ્વારમાં નકળંગ ધામમાં કથા હતી ત્યારે વાત કહેવામાં આવી હતી જિજ્ઞેશ દાદાના મુખેથી. દાદાએ એમ બોલેલા કે કુંભકર્ણએ ભાઈને રાવણને પૂછ્યું કે તું જે જાનકીજીને લઈ આવ્યો છો તો તે એકચ્યુઅલી એમાં શબ્દ જુદા છે ને દાદાથી બોલાઈ ગયા જુદા. એમાં તો એવું હતું કે તમે કોઈ પણ પ્રકારે એ સુખ માણ્યું છે ખરું જે તમે કાલ્પનિક કરી છે, તમારી પત્ની બનાવવાની વાત કરી છે સીતાજીને, તો એવું કોઈ તમે સુખ ભોગવું ખરું? એમ ન ભોગવી શક્યા હોય તો અતિશયોક્તિથી પણ ભોગવવું જોઈએ. તું કરી તો શક્યો નથી. આવું કંઈક છે. એવું પાછું જિજ્ઞેશ દાદાએ પણ મને કીધું કે ગીતા પ્રેસ ગોરખપુરના વાલ્મીકી રામાયણમાં સર્ગ 13 શ્લોક 4 એમાં લખેલું છે રમણ અને સુખ ભોગવવું અથવા તો ભોગવી ન શકાય તો અતિશયોક્તિ પણ કરવી. પણ દાદાએ એમ કીધું જિજ્ઞેશ દાદાએ કે એ તો હજી હું ન બોલ્યો, જેને અત્યારની ભાષામાં રેપ કે બળાત્કાર કહેવાય એવા શબ્દો તો એ કહેવાય વાપરા જ નહીં. પણ એ બોલ્યા શું જિજ્ઞેશ દાદા કે તમે સતી સીતાજીને લઈ આવ્યા અપહરણ કરીને, તો કુંભકર્ણ રાવણને કે તમે એને ભોગવા, તમે એને ભોગવો. આ શબ્દ ઉપર હાહાકાર મચી ગયો ને મચવો લાજમી છે એમ કઉ છું. કારણ કે આપણા માટે પ્રભુ શ્રી રામ આરાધ્ય દેવ છે, માં જાનકી આપણા બધા જ ના ઈષ્ટદેવના, આપણે એને માતાજી જ માન્ય, સર્વશક્તિમાન. એટલે વિવાદ બહુ થઈ ગયો. અનેક સાધુ સંતો કથાકારો રઘુવંશી સમાજથી માંડીને બધા જ રામ ભક્તોએ પોતપોતાની રીતે સોશિયલ મીડિયામાં ખળભળાટ મચાવ્યો છે. એ બધું સાંભળ્યા પછીથી તમારી જાણ ખાતર ભાઈ જિજ્ઞેશ દાદા જે પૂજ્ય દાદા એને પણ પછી જો કે ક્ષમા યાચના જ કરીને, આમ પણ ક્ષમા વિરસ્ય ભૂષણમ, જો માણસ અહંકારથી ક્ષમા ન માગે તો આપણે વધારે વાત કરવી જોઈએ. પણ હવે એનાથી ભૂલે થઈ ગઈ માની એને કીધું કે ભાવાવેશમાં અથવા તો મને એમ લાગે કે રસ તરબોળ અમે જયારે ફ્લોમાં બોલતા હોય ત્યારે મારાથી એક શબ્દ આ બોલાઈ ગયો જે છે એમ કે શાસ્ત્રોક્ત, પણ એ બચાવ નહીં. એને કીધું લાગણી દુભાણી છે એ બરાબર છે, તો મારે ક્ષમા યાચના કરવી જોઈએ. આમ એને ક્ષમા યાચના કરી જ લીધી. પરંતુ આ જે ઉત્તમ પ્રકારનો કાંડ સંવાદ જે હતો રામાયણના ઓલા કાંડમાં કે જેનાથી સમૂચી સૃષ્ટિને શ્રેષ્ઠતાની ખબર પડે, ધર્મ શું, અર્થ શું, કામ શું, મોક્ષ શું, સતીત્વ શું વગેરે વગેરે. એટલે એ વિવાદ પરાકાષ્ઠાએ થયો. એને અત્યારે ક્ષમા યાચના ભલે કરી લીધી, પણ આમ છાસવારે આવું થાય છે ને એટલે લોકોને સંદેહ લાગે છે કે આ બધા ભૂલથી કંઈ કરતા હશે યા જાણીબુજીને કરતા હશે. કારણ કે તમારી જાણ ખાતર મયુરભાઈ, રાજકોટમાં વર્ષો પહેલા એક મહિલા કથાકાર હતી, એને કૃષ્ણની લીલાની વાત કરી ત્યારે એને 2 શબ્દ પ્રયોજ હતા, લવર અને રોમિયો. એનો મોટો ઉહાપો મચ્યો હતો અને પછી એને ક્ષમા યાચના કરી દીધી. આ જ જિજ્ઞેશ દાદાએ ભૂતકાળમાં સરકારી કર્મચારીઓ ટેબલ નીચેથી પૈસા વગર કામ કે ફાઇલ આગળ વધારતા નથી એવું જનરલ ટોકમાં વાત કરેલી. પછી એક વખત ટૂંકા વસ્ત્રો ઉપર વાત કરેલી કે ભાઈ આ બધા ટૂંકા વસ્ત્રોને ફેશન જે છે ન થવી જોઈએ, મર્યાદામાં રહેવું જોઈએ. પણ ત્યારે આમાં શું છે, ટુંડે ટુંડે મતિર ભિન્ના. કેટલાક લોકોએ કીધું આ તો નારી સ્વાતંત્ર્ય ઉપરનો તમારો પ્રહાર છે, આવી રીતે ન ચાલે, સ્વચ્છંદીપણું ન ચાલે, બેન દીકરીઓને તમે કહો છો બીજાને કેમ કહેતા નથી વગેરે. સરકારી કર્મચારીઓ વળી એના સંઘોએ કીધું કે અમે બધા ટેબલ નીચેથી પૈસા લઈએ છીએ એટલે બધા લાંચ્યા છીએ, જ્યારે કે દાદાએ કોઈ બધાને તો કીધું નથી હોતું. પછી કેટલીક વખત એના ટ્રસ્ટ ને પૈસા બનાવવાના પણ કેટલી બધી વાતો કેટલાય લોકો મંડી વહેતી મૂકવા. એટલે મારો કહેવાનો આશય મયુરભાઈ એ છે, મોટા માણસો જે મહાન માણસો અથવા તો વક્તાઓ છે, ભાગવતકારો છે, ભાષ્યકારો છે, વક્તાઓ છે કે કોઈ ડિબેટ કરનારા છે, શબ્દો બહુ જોખી તોડીને બોલવા જોઈએ. મોરારી બાપુએ 2020માં નીલકંઠ વર્ણી સહજાનંદ સ્વામી મહારાજનું બાળ સ્વરૂપ નીલકંઠ વર્ણી જે છે એના વિશે, પછી ભગવાન કૃષ્ણના વંશ જેવા યાદવો વિશે એટલું બધું બોલ્યા હતા કે પબુભા એક વખત હુમલાનું બહુ આવ્યું હતું છાપામાં ટીવીમાં આપણે જાણીએ છીએ.
પબુભા માણેક, બરાબર. પછી સાળંગપુરમાં જે ચિત્ર દોરવામાં આવ્યા છે, અત્યારે સાળંગપુર હનુમાનજીના મંદિરમાં જે ચિત્ર દોરવામાં આવ્યા, જેમાં ભગવાન રામ ને શિવ ની બધાને કાયદેસર ભગવાન સહજાનંદ સ્વામીના સેવકો ગણાવવામાં આવ્યા છે, એના વિશે પણ મોરારી બાપુએ બોલ્યા હતા અને ખાસો વિવાદ થયો હતો. 2023માં આનંદ સ્વરૂપ સ્વામી એને શિવાજી અને દેવ એટલે શિવજી ભગવાન અને દેવદેવી એ બીજા બધા વિશે પણ એને અમુક એવા શબ્દોનો પ્રયોગ કર્યો હતો કે એનાથી પણ વિરોધ વંટોળ બહુ જ થયેલો. દેવકીનંદન ઠાકુર એને તો SC/ST ને એક્ટ વિશે એટલી બધી વાતો કરી કે જમાનામાં ધરપકડે થઈ હતી ને એની કથાનો ચારો વિરોધ કરવાની માંગ ઉઠી હતી. એક જીતેન્દ્રાનંદ સરસ્વતી હતા, એને સ્ત્રી પહેરવેશ નોકરી જે પૈસા નોકરી કરવા જાય બેન દીકરી અને જે કપડાં પહેરે બેન દીકરી મોડર્ન કપડાં એને તાકીને એવું બોલેલા કે આ બધી મોટા ભાગની જે છે આપોઆપ લક્ષ્મણ રેખા ઓળંગી જતી હોય છે, આવું બોલેલા જીતેન્દ્રાનંદ સરસ્વતી. અને એક આનંદ મૂર્તિમાં એટલે ગુરુમાં જેને કહે છે આનંદ મૂર્તિ ગુરુમાં, એનું રાજકોટના રેસકોર્સમાં અહીંયા સપ્તાહ બેઠેલી આજથી વર્ષો પહેલા, કમસે કમ 20-21 વર્ષ પહેલા. એમાં પણ એને કીધેલું કે જો યુવાનોને સંબોધીને કીધેલું કે તમારે ચારિત્રશીલ બનવું હોય, જો આ બોલવામાં કેવો ફેર થઈ જાય એ કહું છું, ચારિત્રશીલ બનવું હોય તો મર્યાદા પુરુષોત્તમ રામનું તમારે ચરિત્ર વાંચવું, નેત્ર પછી કૃષ્ણનું. એનું ગુજરાતી શું થયું કે કૃષ્ણ ચારિત્રશીલ નતા એવું થાય ને, એવું થયું હતું અને હોહાક મચી ગઈ હતી. અને ગુરુમાં જે છે એને પણ કાયદેસર લેખિતમાં માફી માગવી પડી હતી. એટલે જિજ્ઞેશ દાદાએ પણ અત્યારે માફી માગી જ લીધી છે. પણ આપની જાણ ખતર કે આવા મહાન લોકો જે કથા વાચકોથી માનીને બધાય છે, એને બહુ સમજવું જોઈએ કે એ લોકોની સેન્ટિમેન્ટ્સ, જ્યાં જે લોકોની સંખ્યા નહીં, સંખ્યા ડોમમાં કેટલા લોકો આવ્યા એ મહત્વ નથી, એના કરતાં સેન્ટિમેન્ટ્સ બધો જ ત્યાં લાગણીઓનો પ્રવાહ દર હોય છે. તમારું સેજ આજુ જેમ ઇન્દ્રાસન ને નિંદ્રાસન કેટલો એક અક્ષરમાં ફેર પડ્યો તો આખું કુંભકર્ણની તપસ્યા સત્યાનાશ થઈ ગઈ ને. ઇન્દ્રાસન ને બદલે નિંદ્રાસન, એક શબ્દમાં ખાલી અ ને ન થઈ ગયો, ઈ ને ન. એની જેમ આમાં પણ એને માં સીતાજીને એમ કે છે કે કુંભકર્ણએ એમ કીધું રાવણને કે તમે ભોગ ભોગવા એમ. આ શબ્દો હશે કે કેમ આપણો વિષય નથી, આપણે સામાન્ય પત્રકાર છીએ. પણ જિજ્ઞેશ દાદાએ પણ કીધું કે ભાઈ છોડીએ જે કઈ વાત છે. હું તો એટલું જ માનું કે મારાથી ભૂલ થઈ હોય ને કોઈની લાગણી દુભાણી હોય તો હું ક્ષમા પ્રાર્થું છું. તો મહાન મોટા માણસો હોય છે થોડાક, એ બધી ક્ષમા પ્રાર્થી લે છે. વારંવાર દોહરાવે તો એ ક્ષમાને પાત્ર ન બને. પણ આવું ક્યારેક બનતું હોય, કારણ કે આપણે બધા જાણીએ છીએ, જિજ્ઞેશ દાદાને જાણીએ છીએ, બધા આપણા જેનો વિરોધ કરે છે સંતોને જાણીએ છીએ કે જિજ્ઞેશ દાદા આવી રીતે દેવદેવીના અપમાન કરવા માટે પંકાયેલા નથી, એનો મહિમા મંડન કરવા માટે પંકાયેલા છે ને. એટલે સોશિયલ મીડિયામાં અત્યારે ધૂમ મચી છે ચારેકોર, એ જુદી ઘટના છે. પણ દાદાએ પણ ક્ષમા માગી લીધી છે. માનીએ છીએ કે કદાચ એનો અંત આવે તો સુખાંત જેને કહી શકાય એવું આવે તો વધુ સારું. જી ભાઈ, લાગે છે સર કે ખરેખર આ વિવાદનો અંત આવશે ખરા? એમાં એવું છે, પછી તમે જેમ કોકરોચ જનતા પાર્ટી તો પછી છૂટકા નહીં વાહે પણ જો. હા, એક છે જિજ્ઞેશ દાદા, ધારો કે એમ કે ભાઈ મેં 3 વર્ષ પહેલા બોલ્યું તું, મારી પાસે પ્રમાણે છે ને આમાં કઈ ખોટું નથી, તો કદાચિત વિવાદ હોઈ શકે અને ન અટકે. પણ હવે ક્ષમા માગી જ લીધી છે તો અમુક વસ્તુ એવી છે મયુરભાઈ કે સત્ય હોવા છતાંય જે છાજતું હોય ને એ જ છાજે. આપણે આપણા મધરની ઓળખાણ કોઈને એમ ન કહીએ કે ધ લેડી ધ વાઇફ ઓફ માય ફાધર, એવું ન કહેવાય. આ મારી માં છે એમ જ કહેવાય. વાત નહીં, એક વાત સત્ય બે છે, પણ જે છતાંય ઉત્તમ જે છે એ શું છે, મારી માં છે એ કહેવામાં જે સારપ છે એ ધ વાઇફ ઓફ માય ફાધર એ કહેવામાં નથી. એટલે માની લો કે કુંભકર્ણ કોઈ રામચરિત માનસમાં કે કોઈ પણ જગ્યાએ માની લો કે આવું ક્યાંક હશે કદાચ ઉપયોગ શબ્દ. હવે એવું છે કેટલી રામાયણો એમાં થોડુંક ફેરફાર થયા હોય તો એ નક્કી નહીં, એવું જ સંભવ છે. પણ માની લો કે એમાં કુંભકર્ણે એવું કીધું પણ હોય ઇન કેસ, તો એ સમયમાં તો એ રાક્ષસ યોનિમાં હતા ને છતાં કઈ બી દીધું હોય તો આપણે એમાંથી વિવેક તારવવો જોઈએ, કથાવાચકોએ વિવેક તારવવો જોઈએ, જે જિજ્ઞેશ દાદાએ ત્યારે ન તારવી શક્યા 2023ની ચોલીમાં સાંભળી લ્યો. પણ હવે એને ક્ષમા માગીને વિવેક તો દાખ્યો છે ને, વિદ્યા વિનયેન શોભતે, એટલે વિદ્યા વિવેકથી જ શોભે છે. જે વિદ્યાના તેઓ વાહક છે સદવિદ્યાના જિજ્ઞેશ દાદા, એને
ક્ષમા પ્રાર્થી છે કે ભાઈ મારેથી કદાચિત બોલાઈ ગયો શબ્દ આડાવડો થયો તો મારી ઈચ્છા અથવા ઈરાદો બિલકુલ નેક જ હતો, ખરાબ નહોતો, એટલે મને જો લાગણી તો માફ કરી દેવી મારી દ્રષ્ટિએ. પછી તો એનો અંત નથી આવતો. બીજું શું કે ફાંસી થોડા ચડાવી દો. વારંવાર કંઈક કરતા હોય, વારંવાર આવું બોલવા ટેવાયેલા હોય અથવા અહંકારપૂર્વક એને ટકી રહેતા હોય, વળગી રહેતા હોય, જેમ રાવણ ટકી રહ્યો ભાઈ હવે તે જે કર્યું તે એને કુંભકર્ણ કહ્યું મારે તારું કોઈ ભાષણ સાંભળવું નથી, તારે મદદ કરવાની હોય તો કર, નહીં હાલતો થાય અહીંથી, એવું હોય તો જુદી વાત છે. પણ દાદાને ખબર પડી, જિજ્ઞેશ દાદાને, કે ભાઈ અત્યારે સોશિયલ મીડિયામાં આ વાત ચાલી રહી છે, તો એણે કીધું ભાઈ મારા ધ્યાનમાં આવ્યું છે અને હું ક્ષમા પ્રાર્થું છું, મારાથી ભૂલ થઈ ગઈ હોય ને આપણી લાગણી દુભાણી હોય તો. કારણ કે તમારા કરતાં હું એમ કે વૈદેહી માં જનકી જાનકી જે છે એને તો હું આરાધ્ય દેવી જ માનતો હોઉં ને, માતા જ માનતા હોય, એ તો સ્વાભાવિક વાત છે. જોકે એટલે વિવાદ સમી જવો જોઈએ ભાઈ મયુરજી, પછી તો હરી ઈચ્છા બળવાન. જી સર, ખૂબ ખૂબ આભાર. જી નમસ્કાર.